મહીસાગરમાં નળસે જળમાં પાણી એક ટીપું પણ નહીં પડ્યું। દિવસો અને મહિનાઓ અને વર્ષો સુધી પહોંચી ગયેલી આ યોજના હજુ પણ દરેક ગામોમાં પાણી વગર લોકો આમ તેમ ભટકી રહ્યા છે અને સરકારી તંત્ર આ વાતથી બિલકુલ અજાણ હોય તેવું લાગી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર। આજે આપણે ભાજપ સરકાર જે જાહેરાત કરી રહી છે ઘર ઘર નળ સે જળ એ યોજનાની વાત કરી છે। મહીસાગર જિલ્લામાં હું આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ ભાઉભાઈ ડામોર આ બાબતે અમે ઘણીવાર આરટીઆઈ પણ કરી છે આ વિભાગને, અને દરેક ગામમાં જ્યારે ગામ સંપર્ક અમે કર્યો છે ત્યારે ગામ લોકોના પ્રશ્નો અમે સાંભળતા હોઈએ ત્યારે ઘર ઘર નળની યોજનાની વાત નીકળી છે, અને યોજના ખરેખર મોટાભાગના ગામોમાં પૂર્ણ થઈ નથી। ત્યારે અમે એની પ્રશ્નની રજૂઆત વારંવાર કલેક્ટરશ્રીને અને જે તે વિભાગને પણ કરી છે, પણ એના કોઈ સંતોષકારક જવાબો નથી મળ્યા। અને જ્યારે આ પ્રશ્નની વારંવાર ચર્ચા થઈ ત્યારે ન્યૂઝ મીડિયા, પ્રિન્ટ મીડિયાએ બધાએ પણ આ ચર્ચા કરી છે, ત્યારે સરકાર ક્યાંક જાગીને ઘણા બધા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કર્યા હતા અને જે તે અહીંના જવાબદાર અધિકારીઓની કંઈક બદલી કરી હતી, પણ એટલું કરવાથી પૂર્ણ થતું નથી। આજે એ યોજના પૂરી થઈ ગઈ છે એવું કરીને જે તે કોન્ટ્રાક્ટરને પૂરું પેમેન્ટ કર્યું છે। હવે જો ખરેખર ઘર સે નળ સે જળ એ આખા ગામમાં પૂરું થયું નથી અને છતાંય ગામમાં જો પૂરી નળ સે યોજના પૂરી થઈ છે, ઘરે ઘરે પાણી પહોંચી ગયું છે એવું સર્ટિફિકેટ જે તે આપીને જો પૂરું પેમેન્ટ થઈ જતું હોય તો એનો મતલબ શું છે કે એ કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ બધા જ મિલીભગત છે, તે કોના આશરે? જે તે સરકારના મંત્રીઓ અને એમના અધિકારીઓ બધા મળેલા હોય ત્યારે જ આ બધું પૂરું થઈ શકે। એટલે બધા જ જવાબદારો છે, તો આપણે એ ચિંતા કરીએ છીએ એવા કરોડો રૂપિયા, માનો કે ગુજરાતમાં બધે જ હશે, પણ હું મહીસાગર જિલ્લાની વાત કરું છું તો મહીસાગર જિલ્લામાં બી મોટા ભાગના 75% ગામોમાં આ નળ સે જળ યોજના ખરેખર કાગળ પર થઈ છે। ત્યારે એ ખરેખર કરોડો અબજો રૂપિયા પાણીમાં ગયા છે અને એની સખ્ત કાર્યવાહી થવી જોઈએ। ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળે છે કે જે કોન્ટ્રાક્ટરો ને બ્લેકલિસ્ટ કર્યા હતા ક્યાંક ને ક્યાંક એ લોકો ફરી કામ કરી રહ્યા છે। બીજું કે જે તે બદલી થઈ તો બદલી થયા પછી એના કયા એક્શન લેવામાં આવ્યા? ખરેખર એમને ભ્રષ્ટાચાર કર્યો છે, નળ સે જળ યોજના પૂરી થઈ નથી તો એ ભ્રષ્ટાચાર કર્યો છે સાબિત થાય છે, છતાંય એવા અધિકારીઓને કોણ છાવરી રહ્યું છે? ત્યારે કરોડો રૂપિયાનું આંધણ થઈ રહ્યું હોય, અમે ખરેખર આવનાર સમયમાં ચૂંટણીઓમાં આ મુદ્દોને મુખ્ય મુદ્દો બનાવીશું અને સરકારને કહીએ છીએ કે નળ સે જળ યોજના જે તે કોન્ટ્રાક્ટરો તો બ્લેકલિસ્ટ ખરા જ, પણ નવા કોન્ટ્રાક્ટરો કે નવી રીતે એ યોજના પૂરી થવી જોઈએ, નહીં તો એ પૂરેપૂરા પૈસા સરકારમાં ભરાવા જોઈએ। એમાંથી એક વસ્તુ તો થવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક મિલીભગત લાગી રહી છે। ત્યારે અમે દુઃખદ છીએ અને ઘરે ઘરે જઈને, ગામે ગામ જઈને આ યોજના વિશે અમે સમજાવીશું અને એક લોક આંદોલન ઊભું કરીશું। એવી લોક ચર્ચા તો છે જ, પણ સાથે સાથે અમે એના માટે મોટું પ્રદર્શન પણ કરીશું। આ એક દુઃખદ વાત છે, કરોડો રૂપિયા એની જાહેરાતોમાં ખર્ચાય છે તો એ ખરેખર એ ખર્ચો પણ ખોટો છે। ઘર ઘર નળ પહોંચી ગયું એવું જો મોદી સાહેબ અથવા તો કે જાહેરાત થતી હોય ત્યારે એ દુઃખદ વાત છે કે ઘરે ઘરે પહોંચી નથી તો જાહેરાતોમાં કરોડો રૂપિયા શું કામ ખર્ચો થયો? એ પૈસા પણ ખોટા ખર્ચાય છે, એનો પણ બચાવ થવો જોઈએ એવી અમારી વિનંતી છે। એ માટે જાગૃતિ અભિયાન કરીએ। સર, આવનાર સમયમાં જો જનતાને ન્યાય મળશે કે નહીં તે માટે તમે શું કહેશો? ખરેખર જનતાને ન્યાય તો ક્યાંય મળતો જ નથી। કેટલી બધી દુઃખદ જે વસ્તુઓ છે, રજૂઆતો છે, પ્રશ્નો છે, આરટીઆઈ અમે કરીએ છીએ તો આરટીઆઈનો જવાબ નથી મળતો। આ એક યોજના જ્યારે ફોકસ કરી છે ત્યારે નળ સે જળ ઘરે ઘરે પહોંચી ગયું છે એવું સર્ટિફિકેટ મળી જતું હોય તો એનો મતલબ શું છે? કોન્ટ્રાક્ટર તો ખરો જ, પણ જે તે અધિકારીઓ પણ એક ખોટા ઘરે બેસીને સર્ટિફિકેટ આપી દે છે અને દરેક ગામમાં 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 4 કરોડ, મોટા ગામમાં 3-4 કરોડની યોજના હોય છે અને ખરેખર પાણી પહોંચતું નથી અને સર્ટિફિકેટ મળી જાય છે એટલે કરોડો રૂપિયા ખાઈ જાય છે। ગામની વાત થઈ, એવું તો અબજો રૂપિયાનું એક આખા જિલ્લાની વાત થઈ। તો ખરેખર અમે આ વિશે જાગૃતિ કરી અને સરકારના પૈસા વેડફાય છે એ માટે લોક જાગૃતિ કરી અને એક આંદોલન સ્વરૂપે અમે આવનાર સમયમાં જાગૃતિ કરીશું અને જરૂર પડે તો અમે ધરણા પણ બેસીશું। આભાર આપ સૌનો। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।